નમસ્કાર મિત્રો. આપણા દેશમાં ખેતી એ જીવન છે, પણ એક સવાલ ઊભો થાય છે. ખેડૂતનો પોતાનો પુત્ર જ ખેતીથી દૂર કેમ જતો રહે છે? આજના વિડીયોમાં આપણે આનો સચ્ચાઈ ભરેલો જવાબ જાણીએ. ભાગ 1. મહેનત વધારે, આવક ઓછી. 20 થી 21. ખેડૂત દિવસ-રાત ખેતરમાં મહેનત કરે છે. ગરમી, ઠંડી, વરસાદ કંઈ પણ હોય, પણ અંતે શું મળે છે? ઓછું ઉત્પાદન અથવા બજારમાં ઓછી કિંમત. જ્યારે પુત્ર આ બધું જોઈ રહ્યો હોય છે, ત્યારે તે વિચારે છે, આટલી મહેનત પછી પણ ફાયદો ન હોય તો કેમ કરવું? ભાગ 2. જોખમ ભરેલું કામ. 21 થી 2. ખેતીમાં સૌથી મોટું જોખમ છે વરસાદ પર આધાર. જો વરસાદ સમય પર ન પડે તો આખી મહેનત બગડી જાય. પુત્ર માટે આ અનિશ્ચિતતા ડરાવનારી બને છે. એને સ્થિર નોકરી વધુ સુરક્ષિત લાગે છે. ભાગ 3. સમાજ અને પ્રતિષ્ઠા. 2 થી 2:40. આજકાલ સમાજમાં ખેતીને ઓછું મહત્વ આપવામાં આવે છે. નોકરી કરવી એ વધુ ગૌરવની વાત ગણાય છે. પુત્ર પણ સમાજના પ્રભાવમાં આવીને ખેતી છોડીને શહેર તરફ વળે છે. ભાગ 4. નવી પેઢીનું વિચારધારા. 2:40 થી 3:30. નવી પેઢી ટેકનોલોજી, મોબાઈલ અને શહેરના જીવન તરફ આકર્ષાયેલી છે. તેમને એસી ઓફિસ, સારી સેલરી અને સરળ જીવન જોઈએ છે. ખેતરમાં મહેનત અને અનિશ્ચિતતા તેમને પસંદ નથી આવતી. ભાગ 5. શિક્ષણ અને દિશા. 3:30 થી 4:40. આજકાલ માતા-પિતા પણ બાળકોને કહે છે કે તમે ભણો અને નોકરી કરો. ખેતીને અંતિમ વિકલ્પ તરીકે જોવામાં આવે છે. આથી પુત્ર ખેતીને કરિયર તરીકે જોતો નથી. પણ મિત્રો, આ સમસ્યાનો ઉકેલ પણ છે નીચે મુજબ. આધુનિક ખેતી અપનાવો, નવી ટેકનોલોજી, ડ્રીપ, ઓર્ગેનિક, સ્માર્ટ ફાર્મિંગ. ખેતીમાં પ્રોફિટ વધારવાના રસ્તા શોધો. ખેતીને બિઝનેસ તરીકે જુઓ. જો ખેડૂત કમાણી બતાવશે તો પુત્ર પોતે ખેતી તરફ આકર્ષાઈ જશે. આઉટરો. તો મિત્રો, ખેડૂતનો પુત્ર ખેતીથી દૂર જાય છે કારણ કે સમસ્યાઓ છે, પણ ઉકેલ પણ આપણા હાથમાં જ છે. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો અને શ્રી રામ એગ્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.